નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી ભાજપ પક્ષના વર્ષો જૂના કાર્યકરોએ આપ્યું રાજીનામું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લેટરકાંડ ફરી મેદાનમાં. જિલ્લા ભાજપના કાર્યાલયે યુવા ભાજપ કારોબારી સભ્ય સહિત 3 લોકોએ આપ્યું રાજીનામું. જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ ભૂતૈયાને સોંપ્યું રાજીનામું. ધન્યવાદ. લોકશાહીમાં અશોકભાઈ દરેકને પોતાની વિચારધારા રજૂ કરવાનો હક છે. આપ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છોડી અન્ય વિચારધારાઓમાં જવા માંગો છો, અમે આપને શુભેચ્છા આપીએ છીએ, અમે આપને અભિનંદન પણ આપીએ છીએ. ખેસ, ટોપી અને અન્ય સાહિત્ય સોંપી ભાજપને અલવિદા કહ્યું. કૌશિક વેકરિયા સહિતના કામો નહીં કરતા હોવાના દાવા સાથે અશોક માંગરોળિયા અને નિલેશભાઈ સાવલિયાએ ધર્યું છે રાજીનામું. જિલ્લા ભાજપ મહામંત્રીએ રાજીનામું સ્વીકારવાની આપી પ્રતિક્રિયા. અમારા સસ્પેન્ડેડ 29/12/2024 ના રોજ પ્રાથમિક સભ્ય પદેથી અમે સસ્પેન્ડ કરેલા અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા, જસવંતગઢ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી, અને અમારા નિલેશભાઈ વિરજીભાઈ સાવલિયા, જેઓ અમારા પ્રાથમિક સભ્ય પદે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા, તેઓને કોઈ પણ સંજોગો વશાત એમની જે કાંઈ વ્યક્તિગત મંશાઓ પૂરી નહીં થવાના કારણે જે તે સમયે એણે પાર્ટી સામે બ્યુગલ કરેલું. એ દરમિયાન 29/12/2024 ના રોજ તત્કાલીન અમારા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા દ્વારા જેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરેલ છે. એમ છતાંય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છે. એવું રાજીનામું આપ્યું છે. અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે એવું એ કામ કર્યું છે, એ બદલ એમનો આભાર માન્યો છે, ધન્યવાદ આપ્યો છે. અને ભવિષ્યમાં કદાચ ભારતીય જનતા પાર્ટી છોડી અને અન્ય કોઈ વિચારધારા સ્વીકારે તો આ દેશમાં લોકશાહી છે, બંધારણીય હક મુજબ તેઓ કોઈ પણ વિચારધારા સાથે સહમત થઈ અને બીજી વિચારધારાને સ્વીકારે એની અમે એમને શુભેચ્છાઓ પાઠવેલ છે. 3 કાર્યકરોને પહેલેથી જ સસ્પેન્ડ કરવામાં આવેલા હોવાનું જણાવ્યું. પોતાની મનસા પૂરી નહીં થતા અને પાર્ટી વિરુદ્ધ કાર્ય કરતા પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુંગળામણ થતી હતી, ઘણો રાહ જોયો. પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સમરી ફરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી. કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે. હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ એ થતી નથી. હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર્તા ઘણા વર્ષોથી લગભગ 20 વર્ષથી વધારે સમયથી તો ભાજપ સાથે સક્રિય રીતના છું. પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે હતો. સ્વયંસેવક અલગ અલગ તાલુકાની જિલ્લાની જવાબદારીઓ નિભાવી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયો છું. ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય અને હજી સુધી ન્યાય ન મળતો હોય. માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું જ લાગે છે. કઈ તરફ તમે વળશો? હવે કયો પક્ષ પકડશો? હજી કોઈ પણ પક્ષ પકડવા માટે કે જવા માટેની કોઈ તૈયારી નથી કરી. માત્ર અહીંયા થોડા દિવસ પહેલાં જ્યારે કાર્યક્રમ થયો હતો રાજ્ય લેવલનો, ત્યારે પણ સિનિયર આગેવાનોને અલગ પાડ્યા હતા અને અલગ આખો વિષય ઊભા કરીને અને હાલે છે. આ બધું જોઈને હવે એમ થાય છે કે ભાઈ પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને અહીંયા ગુજરાતના પનોતા પુત્ર કેશુબાપાના નામ ઉપર જેવી રીતના બુટ્ટો અત્યારની રાજનીતિમાં લાગી રહ્યો છે, એટલે એમ થયું કે ભાઈ હવે ઘણું થયું, અહીંથી પૂરું કર્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.